વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। શનિની 7.5ના પ્રભાવમાં દરેક લોકોને જીવનમાં એકવાર પસાર થવું પડે છે, ચાહે તે મનુષ્ય હોય કે દેવતા। એકવાર પ્રત્યેક વ્યક્તિને શનિનો સાક્ષાત્કાર અવશ્ય થાય છે, કારણ કે ઇતિહાસ સાક્ષી રહ્યો છે। 7.5ના જ દરમિયાન ભગવાન શ્રી રામને વનવાસ થઈ ગયો હતો। જ્યારે રાવણ પર શનિની 7.5 આવી તો રામ અને લક્ષ્મણે સેના સાથે લંકા પર ચડાઈ કરી દીધી, રાવણના કુળનો નાશ કરી દીધો। હવે જ્યારે મહાભારત તરફ નજર કરીએ તો ત્યાં પણ જ્યારે દ્રૌપદી પર 7.5 આવી તો તેની બુદ્ધિને ભ્રમિત કરી કટુ વચન બોલાવ્યા અને પાંડવોને વનવાસ ભોગવવું પડ્યું। એટલે એકંદરે કહેવામાં આવે તો જીવનમાં શનિની ઉપસ્થિતિના કારણે ઘણા શુભ અશુભ ફળ મળે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાય, કર્મ, કઠોર મહેનત, ધૈર્ય અને અનુશાસનના કારક માનવામાં આવ્યા છે। પરંતુ આ બધું હોવા છતાં પણ કુંભ રાશિવાળાઓ આવનારા 6 મહિના તમારા માટે અદ્ભુત, અકલ્પનીય અને ઘણા બધા પરિવર્તનો લઈને આવી રહ્યા છે। કુંભ રાશિવાળાઓ, અમે જાણીએ છીએ તમારા પર શનિની 7.5 ચાલી રહી છે અને શનિદેવ તમારી જ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે। પરંતુ તમારા માટે સૌથી મોટી ખુશખબરી તો એ છે કે 29 માર્ચ 2025 શનિદેવ તમારી રાશિને છોડીને મીન રાશિમાં પ્રવેશ કરી જશે। એટલે કે તમારું દ્વિતીય ચરણ સમાપ્ત થઈ જશે અને તમારા ઉપર શનિની 7.5નું તૃતીય ચરણ શરૂ થઈ જશે। હવે તૃતીય ચરણ કષ્ટ આપે છે, માનસિક અશાંતિ લાવે છે, ઘણી બધી વસ્તુઓમાં બદલાવ કરે છે। આ બધું આપણે બીજા વિડીયોની અંદર જાણીશું, પરંતુ આજે આપણે જાણીશું કે શનિદેવ તમારી રાશિ છોડ્યા પહેલાં 6 મહિનામાં શું મોટો બદલાવ કરવાના છે। કુંભ રાશિવાળાઓ, પાછલા ઘણા સમયથી તમારા કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। તમે કઠોર મહેનત કરી રહ્યા હતા તો પણ અસફળતાનો સામનો કરવો પડી રહ્યો હતો। તમે દરેક લોકો માટે હંમેશાથી સારા હતા, બધા સાથે સારો વ્યવહાર કરો છો, તો પણ કાર્યક્ષેત્રમાં વિરોધીઓ બનવા લાગ્યા હતા। મિત્રો, આ શનિ 7.5નો જ પ્રભાવ હતો, જ્યાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓ રહેતી હતી। તમે બીમાર પડી જતા હતા અથવા તો પરિવારના લોકોની બીમારીને કારણે પૈસા ખર્ચ થઈ રહ્યા હતા। વિભિન્ન પરેશાનીઓથી તમે ચિંતિત થઈ ચૂક્યા હતા, મેન્ટલ સ્ટ્રેસ, ત્યાં સુધી કે ડિપ્રેશનનો શિકાર થઈ ચૂક્યા છો, એવો તમને અનુભવ થઈ રહ્યો હતો। મિત્રો, આમાં તમારો કોઈ વાંક નથી અથવા તમારો કોઈ દોષ પણ નથી, પરંતુ શનિની અશુભ દ્રષ્ટિથી દરેક વ્યક્તિઓ પર ખરાબ અસર પડે જ છે। તમારા ખર્ચા વધી રહ્યા હતા, કોઈના કોઈ કારણે ધનનો વ્યય થઈ જતો હતો, લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમને ધનની અછત રહેતી હતી અને શનિની 7.5ના લીધે તમારા સંબંધો પણ ધીમે ધીમે ખરાબ થવા લાગ્યા હતા। ત્યાં સુધી કે તમારી ફેમિલી, ફ્રેન્ડ અથવા તો તમારા પરિજનો હોય છે તેની સાથે પણ ગેરસમજો વધવા લાગી હતી અને જેના લીધે અલગાવની સ્થિતિ ઉત્પન્ન થતી હતી। ત્યારબાદ સંબંધોમાં દુરિયા આવી જતી હતી, ત્યાં સુધી કે કુંભ રાશિના વ્યક્તિ માનસિક ચિંતા અને ઉદ્વેગના લીધે દરેક જગ્યાએ, દરેક સ્થિતિમાં મૂર્ખતાપૂર્ણ કાર્ય કરવા લાગ્યા હતા, અફસોસ કરતા રહે છે અને તેના લીધે બનાવેલા કાર્યો બગડી ગયા હતા। તમારી વાણીમાં કઠોરતા, ભાષામાં નિર્લજ્જતા અને વાતચીતમાં કટુતા પેદા થઈ ગઈ હતી, તેના લીધે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધો બગડી બેઠા હતા। કુંભ રાશિવાળાઓ, શનિના ગ્રહને ભલે મૃત્યુ પ્રધાન ગ્રહ માનવામાં આવ્યા હોય, પરંતુ તે શુભ હોવાથી, સારી સ્થિતિમાં હોય તો જીવનમાં શ્રેષ્ઠ ફળ આપે છે, કારણ કે શનિનું ફળ તત્કાળ અને નિશ્ચિત મળે છે। એમ પણ શનિ દ્વિતીય ચરણમાં અતિરિક્ત સુખની સાથે લક્ષ્મીનો ખોજાનો પણ ખોલી આપે છે। એટલા માટે તો માર્ચ 2025 પહેલાં શનિદેવ તમને ઘણી રીતના લાભ આપીને જશે। રાશિ કુંડળી અનુસાર શનિદેવ તમારા લગ્નમાં બેઠા છે, એવામાં તે આવનારા 6 મહિના સુધી તમારા ધન ઉપાર્જન કરવા માટે કરેલા પ્રયાસને સફળ બનાવશે। જો તમારું ધન કોઈ જગ્યાએ ફસાયેલું છે અથવા આપેલું છે અથવા ચોરી થઈ ગયું છે તો તે નષ્ટ ધન તમને પુનઃ પ્રાપ્ત થશે। જોકે તમને તે કટકે મળે છે, પરંતુ મળે જરૂર છે। એવામાં આ સમયમાં તમને આકસ્મિક ધન મળે છે,
તમે ગોલ્ડમાં નિવેશ કરો છો અથવા શેર બજારમાં નિવેશ કરો છો, કોમ્યુનિટી બજાર અથવા તો જમીન જાયદાદ પ્રોપર્ટીથી સંબંધિત ક્યાંય પણ તમે નિવેશ કરો છો તો ત્યાંથી પણ અચાનકથી ધન મળે છે. જો તમે કોઈ મોટી કંપની ચલાવો છો, તમારો મોટો કારોબાર છે, તો તમે સામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવીને દરેક પગલે પગલે સારી નીતિઓથી કામ કરો છો, સારા વિચારોને લાગુ કરવાનો પ્રયાસ કરો છો અને તે જ પ્રયાસ તમને સફળતાની તરફ તમને લઈ જાય છે. તમે પોતાનો બિઝનેસ પ્રારંભ કરો છો, પોતાની શોપ ખરીદો છો, ત્યાં સુધી કે તમે પાર્ટનરશિપમાં કાર્ય પણ શરૂ કરો છો. શનિની કૃપાથી આવનારા 6 મહિનામાં તમે સ્વસ્થ અને નિરોગી રહો છો. તમારામાં રોગ પ્રતિકારક શક્તિની વૃદ્ધિ થાય છે. શનિ ગ્રહના લીધે તમે સમાજમાં, જાતિમાં, ધર્મમાં, મિત્રોમાં, વ્યાપારિક ક્ષેત્રમાં પોતાનો તરફથી સન્માન મેળવો છો. જો તમે પણ ધનની પ્રાપ્તિ માટે અથવા તો સ્થાયી નિવાસ માટે વિદેશ જઈને માન સન્માનની સાથે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો તો ન માત્ર તમને અવસર મળે છે, પરંતુ કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી વિદેશમાં જઈને નિવાસ પણ કરો છો. જો તમે દરેક પ્રકારના ધાતુ, ટ્રાન્સપોર્ટ, કેમિકલ, ફ્યુલ, તેલ, વીજળીનો સામાન, અંધારાનું કાર્ય, દલાલી, કમિશન એજન્ટ આવા કાર્ય સાથે જોડાયેલા છો તો ન માત્ર તમને અત્યધિક લાભ થાય છે, તેની સાથે સાથે તમે મહત્વપૂર્ણ ડીલ પણ સહેલાઈથી કરો છો. આ સમયમાં તમે શીઘ્રગામી બનીને કલાકોનું કામ મિનિટોમાં કરવા લાગો છો. વર્તમાનમાં શનિગ્રહ કર્મભાવને પ્રભાવિત કરી રહ્યા છે, તો એવામાં તમારે કર લેવાની સ્થિતિ બને છે તો તે સહેલાઈથી થઈ જાય છે. પતિ પત્નીની વચ્ચે વિવાદનો અંત આવે છે, અલગાવ ખત્મ થાય છે. સાથીની હઠવાદિતાને લીધે, જીદી સ્વભાવને લીધે સંબંધ ચરમ સીમા પર હોય તો ચમત્કારિક રૂપથી સંબંધમાં તમને સ્વતંત્રતા મળે છે. એટલે કે શનિ તમને લાભ અને લાભ જ પ્રદાન કરે છે. તમે જીવનમાં ઊંચાઈઓ સુધી પહોંચશો, પરંતુ જો તમારી કુંડળીમાં શનિ ગ્રહ સારી સ્થિતિમાં નહીં હોય, કોઈ પાપ ગ્રહ સાથે બેઠા હશે અથવા તો દોષ બનાવી રહ્યા હશે તો તે તમને પરેશાન કરશે. એવામાં તમે દોષોનું નિવારણ કરીને લાભ પ્રાપ્ત કરી શકો છો. અને એમ પણ શનિદેવ પહેલાં તમને તમારા કર્મોનું ફળ આપે છે અને 2027માં શનિ 7.5 જ્યારે ખત્મ થઈ જશે ત્યારે તમે દરેક મુશ્કેલીઓમાંથી બહાર આવી જશો. પરંતુ હાલના 6 મહિના લાભ પ્રાપ્ત કરીને બગડેલા કામોને બનાવવા અને ઉન્નતિ તરફ આગળ વધવાના છે. ધીમે ધીમે પણ લાભ અવશ્ય મળશે. જય ગુરુદત્ત, જય ગિરનારી.